ગુજરાતમાં હાલ ખેડૂતોના અનેક પ્રશ્નો છે અને પ્રશ્નોને લઈ અને વિપક્ષ વારંવાર સામે આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે ખેડૂતો માટે એક એવા નિર્ણયો લેવામાં આવ્યા છે કે જે ખરેખર ખેડૂતો માટે નુકસાનકારક હોય એવું લાગી રહ્યું છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત એવી છે કે હાલ ગુજરાતમાં અને દેશભરમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે, પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો છે કે પાક વળતર, જે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું, જેના કારણે ખેડૂતોના ખેતીમાં નુકસાન થયું છે, તે પાકનું વળતર પાછું આપવું, અને એવા જ અનેક પ્રશ્નો ઊભા થયા છે કે જેમ કે કપાસની આયાત ડ્યુટી જે રીતે ઘટાડવામાં આવી છે તેને લઈને પણ હાલ ખેડૂતો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે જો અમેરિકાનું કપાસ અહીંયા વેચાશે તો ગુજરાતના ખેડૂતો પોતાનો કપાસ ક્યાં વેચવા જશે. એવા અનેક પ્રશ્નો ઊભા થયા છે અને પ્રશ્નોની વચ્ચે હવે વિપક્ષ ક્યાંક ને ક્યાંક ઉગ્ર બન્યું છે અને સરકાર દ્વારા અને તંત્રને સવાલો પૂછી રહ્યું છે, જવાબ માંગી રહ્યું છે, અને સમગ્ર બાબતે હવે આપના રેશમા પટેલ પણ સામે આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોના પ્રશ્નોને લઈ અને હવે આગળ જતા ઉગ્ર વિરોધ કરવાની વાત કરી છે. સૌપ્રથમ સાંભળીએ એમને કે એમને શું કહ્યું. બદલે ખેતી પ્રધાન દેશના પ્રધાને વિદેશના કપાસને આપણા દેશમાં લાવવાનો એક સસ્તો રસ્તો કરી દીધો. એવો રસ્તો કરી દીધો કે એની ઉપર જે ડ્યુટી હતી, જે આયાત કર હતું, એ ઝીરો કરી દીધું. એનો મતલબ એવો થાય છે કે તમે વિદેશના કપાસને આપણા દેશમાં આવવા માટેનો રસ્તો કરી દીધો અને આપણા દેશના જે ખેડૂતો છે, આપણા ગુજરાત, કારણ કે ગુજરાત સૌથી મોટું રાજ્ય છે કે જે કપાસનું ઉત્પાદન કરે છે, તો ગુજરાતના ખેડૂતોના કપાસને સસ્તો કરી દીધો. એટલે આપણે આજે રોડ ઉપર નીકળવું પડ્યું, એટલે આપણે મહાપંચાયતો, કિસાન પંચાયતો કરવી પડી છે. હું ખાસ કહેવા માંગુ છું કે આપણે હવે લડવું પડશે. માત્ર પંચાયત કરીને જ નહીં, મહાસભા જ કરીને નહીં, પણ આપણે ગામડે ગામડે જાગવું પડશે. ગામડે ગામડે ખેડૂતની દીકરીઓએ પણ બહાર આવવું પડશે, મારી માતાઓએ પણ બહાર આવવું પડશે અને આ દીકરાઓએ પણ બહાર આવવું પડશે. આપણે એટલા માટે જાગવું પડશે કે ખેડૂતની હાલત, આ એક એવું ઉદાહરણ નથી કે આ એક હમણાં જ બનેલું ઉદાહરણ નથી કે આ ભાજપ જે કિસાન વિરોધી છે, આ ભાજપ ખેડૂત વિરોધી છે, એનો દાખલો ખાલી આ એક ઉદાહરણથી નથી. આવા ભૂતકાળમાં અનેક નિર્ણયો કર્યા છે. ખેડૂતો માટેના અનીતિવાળા, ખેડૂતોને બરબાદ કરવાના અનેક નિર્ણયો કર્યા છે. આપણે સૌ જાણીએ છીએ. ક્યારે જાગશું? હું આપ સૌને કહેવા માંગુ છું કે ગામડે ગામડેથી અવાજ ઉઠવો જોઈએ. શહેરમાં રહેતો પણ ખેડૂત છે, યાદ રાખજો. સિટીમાં રહેતો પણ વ્યક્તિ ખેડૂત છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ગામડામાં વીઘા ઓછા થયા, ગામડામાં રહેવા જેવું નથી રહ્યું. ગોકુળિયા ગામના સપના બતાવ્યા હતા ભાજપે, પણ આજે આપણા ગામડા ગોકુળિયા નથી રહ્યા. નથી હોસ્પિટલોના ઠેકાણા, નથી નિશાળોના ઠેકાણા, એટલે આપણે સિટીમાં રહેવા જવું પડ્યું. એટલે આપણે ખેડૂત જ છીએ, એટલે સિટીમાં રહેતા હોય એ પણ ખેડૂત છે. હું તો કહીશ કે આ દેશમાં રહેતો 145 કરોડ જનતા છે ને, આ ખેડૂત છે. ખેતી પ્રધાન દેશ છે. ખેડૂતો પાયમાલ થશે ને તો આ દેશ પાયમાલ થશે, આપણે સૌ જાણીએ છીએ. એટલે આ પેલું ઉદાહરણ નથી કે કપાસની એ આયાત ડ્યુટી ઝીરો કરી દીધી ભાજપે. આવું તો અનેક વખત કર્યું છે, આવું તો અનેક વખત કર્યું છે અને આપણા સૌની હાલત ખરાબ કરી છે. આપણે ઘણી બધી વાર આપણા ટમેટાને રોડ ઉપર ફેંકતા જોયા છે. મજબૂર થઈ ગયા ખેડૂતો કે ટમેટા રોડ ઉપર હોય છે, ડુંગળી રોડ ઉપર હોય છે, બટેટા રોડ ઉપર હોય છે. આવા તો કેટલાય દ્રશ્યો આપણે ગુજરાતે જોયા છે. એટલે આપણે તો સમજીએ છીએ, પણ આપણે જાગશું ક્યારે? ક્યારે આ ભાજપને ભગાડશું? હું આપને કહેવા માંગુ છું કે હવે ખમૈયા કરો અને આ ભાજપને ઘર ભેગી કરો. કારણ કે હવે ગુજરાતે બહુ કાળા દિવસો જોયા, ખેડૂતોએ બહુ કાળા દિવસો જોયા. આજે મહાપંચાયત કરવી પડે છે, એનું કારણ એ જ છે કે ખેડૂતોની દુર્દશા જોવાતી નથી. ખેડૂતોને એક કરવો પડશે, એકજૂટ કરવો પડશે, સંગઠિત કરવો પડશે. એટલા માટે આપણે ભેગા થઈએ છીએ. પણ હું કહું છું કે ગામડામાં જાઓ, ગામડામાં ખેડૂતોની જે હાલત છે એ કઈ રીતે રહે છે. દીકરો સિટીમાં રહેતો હોય છે 12x12 ઓયડીમાં, પણ આ ખેડૂત ગામડામાં ગારો ખૂંદી, ઢેફા ભાંગીને ધાન ઉગાડે છે. એમ કે છે કે ભાઈ આપણું ઘર હાલે, આપણો પરિવાર હાલે, દીકરાના નોકરીના ઠેકાણા નથી, પણ અન્ન ઉગશે તો પેટ તો ખાવા તો થશે, પેટ ભરવા તો થશે. આવી અનેક સમસ્યાઓથી ખેડૂત પીડાય છે. ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ જશે, પણ આપણા ખેડૂતોના નહીં થાય.
આ વસ્તુ ગુજરાતની જનતાએ સમજવાની છે. આ જે છલની રાજનીતિ ભાજપ દ્વારા આચરવામાં આવી છે ને, આ છલની રાજનીતિ આપણે સમજવાની છે. હું દરેક ગામે ગામ મેસેજ આપવા માંગુ છું કે હવે ભાજપ અને કોંગ્રેસની રાજનીતિમાંથી બહાર નીકળજો. આમ આદમી પાર્ટી એ મજબૂત વિકલ્પ છે ગુજરાત માટે. આમ આદમી પાર્ટી આજે અમે જે સભાઓ કરીએ છીએ, અમે જે ગ્રામ સભાઓ કરીએ છીએ, લોકો ઘરની બહાર આવે છે, પોતાની સમસ્યા બોલે છે, એવી સમસ્યા કે જે પાયાની સુવિધા હોય છે, એવી સમસ્યા કે જે આપણને વર્ષો પહેલા મળી જવી જોઈએ. જે ભાજપે વિકાસની વાતો કરી હતી, આજે વિકાસ ક્યાંય નથી દેખાતો. હું ચોખ્ખું કહેવા માંગુ છું કે વિકાસ કોનો થયો? ભાજપનો થયો. આ એ વિકાસ છે જે દેશ વિદેશમાં ફરે છે. મોદી સાહેબ જોલો લઈને તો નીકળી ગયા અને આપણા હાથમાં શું આપતા ગયા? કટોરો કે માંગો ભીખ. દરેક વસ્તુની ભીખ આપણે માંગવાની, આપણા અધિકારની ભીખ માંગવાની, ખેડૂતોના પાકના ભાવ મળે એના માટે ભીખ માંગવાની, આપણે દીકરાઓને નોકરી મળે એની ભીખ માંગવાની, આપણે આપણા ખેતરોમાં લાઇટો માટે ભીખ માંગવાની. આ દરેક વસ્તુ માટે આપણે ભીખ માંગવાની. આ તો ખેડૂત છે, આમ કરીને દેવા વાળો છે, લેવા વાળો નથી. પણ આજ ખેડૂત મજબૂર થઈ ગયો કે પોતાના અધિકાર માટે બહાર આવવું પડે છે. આ ભાજપને એવું છે કે આપણે બસ ખાલી ભીખ જ માંગવાની. હવે આપણે આ લોકોને કહેવાનું છે કે અમે માંગવા વાળા નથી, અમે દેવા વાળા છીએ. હવે અમે તમને મતની ભીખ માંગવા આવશો ને એટલે ઘર ભેગા કરશું. આ વાત આપણે બોલવી પડશે. હું તમને એ સમજાવવાની કોશિશ કરું છું કે આપણે ખેડૂતો આજ બરબાદ થયા છે, એ વસ્તુ સ્વીકારવી પડશે. આપણી સામે ઉદાહરણો છે. ઉત્તર ગુજરાતમાં જાઓ છો તો પશુપાલકો હેરાન છે, ગોળીઓ વરસાવે છે, મૃત્યુ થઈ જાય છે. અને આપણે બધું મોંઘું થયું છે આપણા દેશમાં, પણ સસ્તું તો જીવન જ થયું છે. મૃત્યુ તરત જ આવી જાય છે, તરત જ માણસ મરી જાય છે અને એના ઉપર સંવેદનાના શબ્દો તરત આવી જાય છે. ખેડૂતો આજ કુદરતનો પ્રકોપ તો સહન કરે જ છે. આજ કુદરત તો ઘણી બધી વાર રિસાય છે આપણાથી. અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, આપણે બધું સહન કરીએ છીએ. ઘેર વિસ્તારમાં ખેતરો ધોવાઈ ગયા, આવું બધું થાય છે, એ તો સહન કરીએ છીએ. પણ આ વધારાનો ભાજપ સરકાર દ્વારા જે માર પડે છે ને, એ હવે સહન નથી થતું. તમારે જાગવું પડશે. સાચી વાત તમારે લોકોને કહેવી પડશે, તમારે પણ જગાડવા પડશે. આ ક્રાંતિ છે, આ સમજવાની જરૂર છે. આજ સુધી શું કર્યું હું તમને સમજાવી દઉં. ઘણા બધા હશે, ભાજપ કોંગ્રેસના બંનેને કહું છું, આ બંને લોકો દોષી છે આપણા. ભાજપે તો રાજ કર્યું અને લૂંટા, કોંગ્રેસે એની સાથે ભાગીદારી કરી છે. 30 વર્ષ સુધી આ બંને ભાગીદારીમાં રાજનીતિ કરી છે. આ વાત ગામે ગામે પહોંચાડવી પડશે. આ વાત હું એટલા માટે કહું છું ભાગીદારીની, કે આજ સુધી આપણને ઊંધા ચશ્મા પહેરાવ્યા. ભાજપ કોંગ્રેસે ભેગા થઈને ઊંધા ચશ્મા પહેરાવ્યા અને કઈ રીતે બદનામ કર્યું ને કઈ રીતે ત્રીજા પક્ષને અહીંયા ન આવવા દેવું એનું ષડયંત્ર કર્યું. એનું તમને ઉદાહરણ આપું કે આજ સુધી બોલતા રહ્યા કે ત્રીજો પક્ષ નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. આ બંને, કારણ કે બંનેને ખબર હતી. આપણને અત્યાર સુધી 30 વર્ષ સુધી ઊંધા ચશ્મા જ પહેરાવ્યા છે કે ન ચાલે. કોઈ દી આપણે ન વિચાર્યું કે શું કામ નહીં ચાલે. આપણે વિચારવાનું છે. એવું કેમ ભાઈ કે ના ચાલે? આજે આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં ગામડે ગામડે જાય છે, ગામડે ગામડે લોકો એને આવકારે છે. દોડવા માંડ્યો ત્રીજો પક્ષ. તો 30 વર્ષ સુધી ભાજપ કોંગ્રેસે આપણને ઊંધા ચશ્મા પહેરાવ્યા, મૂર્ખ બનાવવાનું કામ કર્યું. એનું પાછળનું કારણ એક જ છે કે બંનેની પાર્ટનરશિપ ચાલતી હતી. એને એવું હતું કે કોઈ ત્રીજો મજબૂત વિકલ્પ, પ્રામાણિક વિકલ્પ આવી જશે તો આપણા તો ચિઠ્ઠા ખુલી જશે. ગામ લોકો સુધી આપણા ખોટા કામ, આપણી ખોટી વાતો પહોંચી જશે, આપણી ભાગીદારી ખુલ્લી પડી જશે. અને એવું જ થયું. પૈડી ભાગીદારી ખુલ્લી, કૌભાંડો બહાર પાડ્યા. ચૈતરભાઈએ કૌભાંડ બહાર પાડ્યા ભાજપ કોંગ્રેસની ભાગીદારીના, તો એમને જેલમાં પૂરી દીધા એક ગ્લાસ મારવાના કેસમાં. વિચાર તો કરો. તો આ ભાજપ કોંગ્રેસની મિલીભગતની રાજનીતિ ન ખુલ્લી પડે એટલે અત્યાર સુધી આપણને ભ્રમમાં રાખ્યા, અત્યાર સુધી આપણને ઊંધા ચશ્મા પહેરાવ્યા કે ત્રીજો પક્ષ નો ચાલે, નો ચાલે. એને ખબર હતી કે જો મજબૂત વિકલ્પ મજબૂત થઈ ગયો ગુજરાતમાં તો સાચી વાત જનતા જાણી જશે અને આ જનતા આપણને ગામમાં પગે નહીં મૂકવા દે, આપણા જભા ફાડી નાખશે. આ બંનેને ખબર હતી.
એટલે કહું છું કે હવે આ બેયમાં ભરમાશો નહીં. ભાજપ કોંગ્રેસ બેયને ઘર ભેગી કરવાની છે. આપણે આવી અનેક મહાપંચાયતો કરીશું, કિસાન સભાઓ કરીશું, લોક જાગૃતિ કરીશું, કારણ કે આપણે લોકોને જગાડવા છે. આ લોકોએ જે ભ્રમણા ફેલાવી છે ને, આપણે જે લૂંટવાના કારસ્તાનો કર્યા છે ને, હવે આપણે એને ઓળખવા પડશે. હજી આ લોકો જપશે નહીં, હજી પણ આપણને બદનામ કરવા ઘણા બધા ખોટા અને જુઠ્ઠાણા ફેલાવશે. પણ મારે તમને એ સમજાવવું છે, મારે તમને એ કહેવું છે કે હવે આપણે આ લોકોની વાતમાં આવવાનું નથી. હું ગુજરાતની દરેક જનતાને કહેવા માંગુ છું, મારા ખેડૂતોને કહેવા માંગુ છું, હું માતાઓ બહેનોને પણ કહેવા માંગુ છું કે હવે જાગો, ગામ લેવલે જાગશો. આજે અમે ગામડામાં ફરીએ છીએ, અમે ગામડાની હાલત ખબર છે, ઘણી બધી વાર તમારા સામે પણ મૂકીએ છીએ. ગામડાની હાલત ખૂબ ખરાબ કરી દીધી છે, ખેડૂતોની હાલત ખૂબ ખરાબ કરી દીધી છે, યુવાનોના પેપરો ફૂટે છે, એમ બ્રિજ તૂટે છે. હવે કઈ રહ્યું નથી, બરબાદ કરી દીધું ગુજરાતને. હવે આપણી પાસે એક જ મજબૂત વિકલ્પ છે, એ છે આમ આદમી પાર્ટી. એટલે અમે કહીએ છીએ અને આવું બોલીએ છીએ ને, એટલે આ જે ઊંધા ચશ્મા પહેરાવા વાળું ભાજપ અને કોંગ્રેસ છે ને, આ બંને મેદાનમાં આવી જાય છે અને તમારા સુધી આવશે. ગામડે ગામડે બે ચાર કપલીનું હશે જ કે જે આવશે અને તમને હજી પણ ખોટા અને ઊંધા ચશ્મા પહેરાવશે. એટલે હું કહેવા માંગુ છું કે ભરમાશો નહીં, જાગવાનો સમય આવી ગયો છે અને આ લોકોને ભગાડવાનો સમય આવી ગયો છે. આગામી દિવસોમાં આપણે દરેક ગામડે દરેક લોકો વચ્ચે સભાઓ કરીશું, મિટિંગો કરીશું, તમારા પ્રશ્નો સાંભળીશું, તમારી સમસ્યા સાંભળીશું અને વિરોધ પક્ષ તરીકે અમારું જે કામ છે અમે કરશું. કારણ કે આજ સુધી 30 વર્ષમાં સત્તા પક્ષે આપણને હેરાન કર્યા ને વિરોધ પક્ષે ખાલી ને ખાલી જોવાનું કામ કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ. એટલે કહીએ છીએ કે હવે ભાજપ કોંગ્રેસ બેયને ઘર ભેગા કરો. આપણી પાસે એક મજબૂત વિકલ્પ છે, એ છે આમ આદમી પાર્ટી. હવે આપણે એમને આગળ લાવવી પડશે, એમાં વિશ્વાસ રાખવો પડશે. અમે એટલા માટે લડીએ છીએ, અમારો સંઘર્ષ બહુ મોટો છે. ગુજરાતની જનતા માટે હંમેશા સંઘર્ષ કર્યો છે. આમ આદમી પાર્ટીમાં રહેલા દરેક લોકો કોઈ નેતા નથી, બધા આંદોલનકારીઓ છે. આંદોલનથી આ પાર્ટીનો જન્મ થયો છે અને ક્રાંતિ આંદોલનમાંથી જ આવે, આપણે સૌ જાણીએ છીએ. વિશ્વાસ તો તમારે કરવો પડશે અને આ ભાજપ કોંગ્રેસ ઉપર હજી વિશ્વાસ કર્યો ને તો હવે ગુજરાતના એ ખરાબમાં ખરાબ દિવસો આવશે. યાદ રાખજો તમે. અનેક કાળા દિવસો ગુજરાતના ઇતિહાસમાં જોયેલા છે, અનેક કાળા દિવસો આપણે જોયા છે. વિચાર તો કરો તમે કે આપણા બધાના જીવ આજે આમ છાસવાળા જીવ જાય છે લોકોના, એ લોકો મરી રહ્યા છે, છતાંય આપણે એક જ બટન દબાવશું, ભાજપ ભાજપ ભાજપ. આપણે એકની જ ભક્તિ કરશું, ભાજપ ભાજપ ભાજપ. અને એના ઓપ્શનમાં જ્યારે ભાજપને એમ લાગશે કે આ લોકો હવે આપણા નહીં થાય, ત્યારે એ કોંગ્રેસના રવાડે ચડાવી દે છે. હવે તો બહાર નીકળો બંનેમાંથી. હવે તો તમારે જાગવાનું છે, હવે તમારે આ લોકોને સમજવાના છે. અમે તો રાડો પાડીને સમજાવશું તમને, પણ સમજવાનું તો તમારે છે. વિચાર કરો, હરણી કાંડમાં દીકરાઓને પાણીમાં ડુબાડીને મારી નાખ્યા, અગ્નિકાંડમાં દીકરાઓને બાળીને મારી નાખ્યા, ખેડૂતોને દેવામાં ડુબાડીને મારી નાખ્યા, રોડ ઉપર ખાડામાં યુવાનોને પાડીને મારી નાખ્યા, દીકરીઓના ગળા કાપીને મારી નાખ્યા, ખેડૂતોને ઉપર દેવું થાય એટલે ફાંસીએ લટકાવીને મરતા આપણે જોયા છે. આવા અસંખ્ય બનાવો બને છે. યુવાનોને પેપર ફોડીને મારી નાખ્યા, ગરીબને ભૂખા મારી નાખ્યા. હજી કેટલું જોવું છે? હજી ક્યારે જાગશો આપણે? આવા અનેક ઉદાહરણો તમને આપી શકું, અનેક વેદનાના ઉદાહરણ છે, આ ગુજરાતની કઠણાઈના ઉદાહરણ છે. અમને કઈ કહેવાથી 4-5 ભાજપના કોંગ્રેસના લોકો અમારા ફેસબુકમાં આવીને 2-4 અપશબ્દો બોલી જશે, એનાથી અમને કોઈ ફેર નહીં પડે. અમને કોઈ ચિંતા નથી. અમે લડીએ છીએ ને લડતા રહેશું. અમને ડરાવવાથી પણ ફેર નહીં પડે. અમે ડરવા વાળા નથી. ભાજપને તો ટેવ પડી છે ડરાવવાની, છેલ્લે કાંઈ ન આવે એટલે ડરાવવાની, જેલ બતાવશે. પણ અમે સાબરમતી જેલમાં રહીને આવ્યા છીએ ભાઈ, અમને બીક નથી. બહાર નીકળીને તો આવો, જનતા માટે અવાજ તો ઉઠાવો. સવાલ તમે અમને પૂછવા આવો. અમારી સભાઓમાં જઈને તમે અમારા ભાઈઓને સવાલ પૂછો કે તમે શું કર્યું, તમે શું કરશો. સત્તાને પૂછો ને સવાલ, કેમ નથી પૂછતા? સત્તાને સવાલ પૂછવાની તમારામાં તાકાત નથી ને ગામના ઓટલા તોડતા તોડતા ગામને ગુમરાહ કરો છો.
હું એ લોકોને કહું છું કે જે ખાલી ધંધો એનો થઈ ગયો છે કે ગામમાં બેસી 2-5 જણા આવા હોય અને જે આમ આદમી પાર્ટી વિશે ખાલી આડાઅવડું બોલવાનું, ત્રીજો પક્ષ ના ચાલે ન ચાલે આવી ખોટી વાતો કરવાની, આ ભાજપ કોંગ્રેસની કપલુને ઓળખજો. આ ગામે ગામ છે, આ બધાને તમારે ઓળખવાની છે. કારણ કે આપણા પક્ષને મોટો થતો જોઈ નથી શકતા. જે રીતે આપણે ગામ સુધી પહોંચ્યા છે, જે રીતે લોકોના દિલ સુધી પહોંચ્યા છીએ, લોકોની લાગણી સુધી આપણે પહોંચ્યા છીએ, લોકોને આપણામાં વિશ્વાસ છે, આ લોકો નહીં જોઈ શકે. એટલે મારે એટલું કહેવાનું છે કે ગુજરાતની સમસ્યા અનેક છે, એનું સમાધાન જે છે એ પરિવર્તન છે અને પરિવર્તન આપણે લાવવું પડશે. અમે તમારા સાથે છીએ, અમે લડવાવાળા છીએ, અમે લડીશું અને એમ કે તમે લોકો નેતા બનવા નીકળ્યા છીએ. ભાઈ અમે ખેડૂતના દીકરાઓ છીએ, સામાન્ય ઘરમાંથી આવીએ છીએ. નેતા બનવાનું તો સપનું નહોતું જોયું. અમે નેતા બનવાનું સપનું નહોતું જોયું. જ્યારે ખબર નહોતી ને કે રાજનીતિ શું છે, ત્યારના અમે જાહેર જીવનમાં છીએ. એટલે અમને બોલતા પહેલા તમે તમારા અંદર જરાક જોજો કે તમે શું છો. ખાલી બેઠા બેઠા સારા લીડરોને ભેજામારી કરવાની, સારા લીડરોને ગાળો દેવાનો ધંધો તમે ચાલુ કર્યો છે. કારણ કે તમે ગુજરાતની બરબાદીની ભાગીદારી તમે આ ધંધો ચાલુ કરીને કર્યો છે. એટલે મારે એટલા માટે કહેવું પડે છે કે ઘણી બધી વાર અમે જોઈએ છીએ કે તમે ક્યાંય પૂગી નથી શકતા, એટલે તમે આવો ક્યાં અહીંયા નીચે લખવા માટે. લખો, કઈ ફેર નથી પડતો. હાલ આ પ્રશ્નોને લઈ અને વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે અને જલ્દીથી જલ્દી તંત્ર સાંભળે અને કાર્યવાહી કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.